હા ઠંડી થી લાગે ઠંડી મારેથી જબરદસ્ત પડે એમ હે ડોહા હા ઓલી રિક્ષા વેચી કે નહીં એટલે હવે હાથ કે પેથા પીધેલા પણ કે પીવું તો ખોટો એવડી બાબત મારી ગયો હું અમે પીતો ને તું દોડું ના લે એટલે ટોટલ છે ને એટલે હું કે પીવું છું ભાઈ તો તમારી શેરી છે વળી બીજી શું કે ના હું નાટક કરી રહ્યા તો વાત કરે ચાના નાટક હાઈડે ને હવે આઈ પીડ્યો હતું તો લેડી કે ભાડે મને પીતો તમારે ઓલા ફેર તો પાણી તો પીધું તું એ હાલ છે ઢોકા આઈ વાત હે એ ઢોકા સોરતા હતા ના કે અમે ફોડી નાસી તું ઈજાને મારું માથે સૌ ફૂટી હે ગયેલો ડોહા નુકસાન તો કઈ નહીં રિક્ષા વેચી એટલે હે તો નુકસાન એટલે નુકસાન આવે તો કોઈ હોજો નથી આ પીધેલા રિસ્કા ના હાલાય પેથા પીધેલો કે ભાઈ ચીલા મારી મને ખબર નહીં 40,000 ચાલે એટલે મારે જીતતા મુતી 40 માં કોક ઓછા કર્યા કેટલા બેઠે 35 માં પોતરી ભાઈ ભાઈ રિક્ષા કેવી બનાવી છે અમે 3 લાખ માં રિક્ષા લાવી છે પછી 35 માંથી 5 ઓલે ના લોન થાય એટલે 20 વધે કે એટલે ચાલે આનો ચા 35 માંથી 20 વધે ને? હા 20 વધે રિક્ષા ભાઈ દેખો 45 પોતરી એટલે 35,000 વાગ્યા તો 30 વધે એમ ને? પોતરી વધે 35 માં 40 વધે આથી સ્કૂલ માં ગયા તા ભાભી હું જો તો 4 નંબર 401 આની પૂરી લે હા 401 વાર. ત્યાં જવા ટાઈમ ક્લિક દેખતા અમે ઓર ફોયો પડે એમ ટાઈમ દેખતા એટલે તું હવે ઈ ફોન કરી રિસ્કા વાળા ને હવે લઈ જાય આપણે મૂડી સુધી ગઈ આ ફોન ચાર્જિંગ થાય હવે તું બોલે ને આવતો રહેતો ઈ તો માર કને આવશે ઈ તો અમને આવશે ફોન કરે તો આવશે કેટલા વાગે આવશે હે આ પણ કીધું છે હું આવન કેતો લે હાર સર આ બજો બીજી પાછું બસ મોકે બોલતી નહી હો એ હારું ના ભાભીને કહી દે વસ્તુ પર દોષ ના થાય માલુમ ના દે તો મજા નહીં આવે પણ તારું નામ છે આથી લીધું છે તું બસ માં તને નથી બોલતો ખોટા કોમનો ડોવા સમજાઈ ના દીધા પૈના કે મારીશ પાહો તું એ ડોસીને ઉપર લઈને જાય તો શાનો ઉપરો કરતો તો સે ઈ છે તો તારો હોક હતા ને કે હોત ને તું હવે બંધ થઈ જાવ તો પાછળ હમણાં આબર તૈયાર છે પાછળ તો બધું બસમાં કોઈ બોલે ને તો પાછું બી ધોળે જ પાછળ એ હારું સારું છો પેલો આજુ આવ્યો નહીં મને કોઈ ફોન કર્યો નહીં લાય મને જવા દે મગા હેડી તાર હવે ગાડી પણ એવી ભાવે છે બાકી પછી આ થોડું કાઢું તું શું કર્યું લ્યા રાતના 9 વાગે હેડી આવો છો દાડે ચાલો છો દાડે મારે કોમ હતું શું હું કોમે જતો રહ્યો તો થોડા રાતે 9 વાગે આવવાનું મારે પૈસા લેવાના હતા ને એટલે ગયો તો શીઘ્ર અમે કરે છે કે નહીં કોઈ ખબર નહીં હા આપણે બે જાતા આવો ઓટો મારતા આવો ઘરે હોય લાવશે ને પૈસા ભરી સારું હેડો તાર હટ હેડે ચાચી પડે છે હા ડબલ ફૂડ ગાડી તો ડબલ પડે છે મારી પૈસા તો હોય પડી છે હો લાગે એવું મને ઓય. લાગે છે આ તો કેવી રીત લાગે તી આ પણ દીકરી જેવી લાગે ને આજે નવો કઈ જેમ પડે ઈ તો અગળી પડે ને જોએ ઓહો રાઇટિંગ એ લખાય છે વાત તો લખવું નહીં પડે તાર ભણવાનું છે ને એકડી પકડી તમે એમાં પડી હવે એક કડી ને બાર કડી એ પણ જોઈજે તું તો આવે હેડ તાર ક્ષેત્રે એ હા રેડો અને મારે તે ભેજ્યા થાવ ઓલી ભેને સાર નાખવી છે ખાવા સારું બનાવો ખાવા તો નહીં બનાવ શું ભયા તો બરી વાત કરે ક્ષેત્ર અહીંયા ખાવા બનાવ કે ઘરે ખાના બનાવે બોલતા આવડે ને બોલવા ઢીચા છે ભાઈ તમે ભાભીનું બહુ મીઠું લો છો ઉપરણ છે નો એ તો અમારો સમય આવશે આ બનતા હેડે હેડે ગાડી જબર પડે છે ઘરે હશે ને જે હોય ઘરે છે ઘરે ઈચ્છા પડી છે બેઠા છે લાગે એ આવો હા આયા સમજી ઓ શાંતિ છે કૂતરો મોટો અલા ઠંડી કેવી લાગે છે ઠંડી પડે છે ઓય ખેતર મને નતા રાખ્યું હે ખેતર મને નતા રાખ્યું કે ક્ષેત્રમાં ગયા તા અમે તો આ દોશી જઈએ ક્ષેત્રમાં તો બહાર પડી જોઈશું ક્યાં સીધું હતું આપણી રાહ જોઈ જોઈને બેઠા છે ચાંદના મને ફોન કરતા હતા તો તને મને કેમ ના બોલાવા પણ આયો તમારા ઘરે પણ કોઈ હતું જ નહીં ઘરે ચા પાણી નીકળવા ચાલશે ની હે હા. ચા પાણી નીકળવા ચાલશે ના સારું ના સારું નિષ્ઠા ખાવા ખાવું છે તાર કાઢીને પેડા ખાવા. ના ખાવા નહીં ખા ચાલશે હવે આપણે વાત કરો હડા નક્કી તો થઈ ગયું ને આપણે નક્કી થઈ ગયું હવે એમ કહો તો ખરી તમારે પાકી વીસ છે ને
ઓ અમાર તો પાકી જ તો હવે પૈસા લાયા છે ના મળે પૈસા લાખ રૂપિયા આવી લાખ રૂપિયા આપણે કેટલા હાલવાના હતા આ છે ને નેહજો એ તમે નાખો છો ને એનો હું એ પેલી બહેને મોયડો વાળવાની હતી એની ડોબાને તો લઈ જા હાલો તમે ઓછો બોલતા નહીં હા હો બોલતા નહીં ગતું શું ના બોલે એ તો અમારી વાત છે એ શું તમારી વાત મન કહો તો અમારી બે વાત છે એવું છે એમ દુહા જા તમારે આપણે બોલવા આલી તો 500 રૂપિયા રાખો ઓ 500 બનો આલી તો 500 હા પછી પોતે નથી કરી ઓય એ હા તમે ગાડી તો કહો એમ કેવી હેડી એડે તો 100 150 એક સાઈડ એમ હા એ પહોંચતા હોય પંચાયત પાસે ક્યાં વેસી આવે એ રિસ્ક કે આલવાના પગમ આવે પગમાં આવે હા શાના તમે 500 પાકા તો મને 500 ની પાસે આવે એટલે બોનાના પાસા હોય તમે રિક્ષા ચલાવ રાખી હોય એમ ભાઈ ખબર છે મેં તો પૈસા લાગ્યા ચલા આને હે આવડતું નહીં પૈસા કે તો વચ્ચે મારું વિડિયાલ નથી મને ઓ તમે નાલ દીધી નહીં આવે આલે તો નથી મી ચલા એટલે કોઈ ઇન્ડસ્ટ્રી ચલા કોણ છો અરે અરે 20-25 લાખ રૂપિયા ભયા એક વાત પૂછ હા એક વાત પૂછ પછી જેવું નહીં આપણે ચાલ લેવા નહીં પૈસા નહીં એનો રિક્ષા લેવા વાળો છે હા હીરો એમ કે છે હા 25 લાખ રૂપિયા ના ભાઈ ના છે આ તો એમ કરીને આપણે મારા જે જૂઠો પાડે તો ઓય મંડાબીનો રહ્યો ખરી બીજો હા કમઠો હા એ નોમી મને આવડતું શું છે ઈ શીખે શું નામ હતું એનો ગેમો નામ હતું ગેમો એ ગેમો લીધા નહીં પૈસા ગગપ નહીં કરતો ઈ શી ખબર તમે એમ કરી ખાલી પૂછો કેટલા પૈસા હીરો આ લીધા છે વારો કેમાં આ ભાઈ એમ કહેતા હતા કે અમે 25,000 દેવાનું ના ખબર કહું જો શેનો વેપારી છે નહીં ખબર તો નહીં ખબર પડતી તો અમને શું માટલા આલે કેટલી તો એ તો મન તો તરી આલે થઈ ગયા ને તો થઈ ગયા 50,000 માં દલાલ 50,000 આલી હા પછી કોક 25,000 આલે ને તો એમ 50,000 આલે ને મેં આલુ કમિશન નો 1000 રૂપિયા તો તો બે મકાનમાં દલાલી તો ના મારે પૂરા ચાલુ ભરી આલવું પડે ચાલી ના હોય તો કોણ કોણ હા. હું તમને દલાલ છે ચિંતાની કોઈ કેટલા એ તો હા આ 100 રૂપિયા અરે મારે કમાઈ થઈ જાય બાપરે ડુસી ના ખાવું પડે મારે ભાઈ ના ખાવું પડે કેતો નહીં પા હે બચ્ચા ક્યાં સિલાથી જોવું છોડવાનું તો બુધાઈ તો ગોડા ને ગોડા રે આવો મગજ નહીં લાગે રિક્ષા થી ગતિ પણ ચાલુ કરશે હા હા મુકુ ડોબ લેવા તો પેલું કાય લેવા તો તમે ચાવી લાવે રિક્ષા ચાવે હાલ દે આપણે શું નામ છે મારે મને તો નામ એવી ભાઈ લ્યો હું લઈને આવેલો નામ યાદ નહીં રહેતા હવે ઈ સેમ થોડો કરો ઓહો આ કેટલા ક્યાંથી આયા આટલા પૈસા એ તમારે થોડો વ્યવહાર બાકી થઈ ગયો શેમ છે ને વ્યવહાર આટલો બતાવો 2 લાખ રૂપિયા દેવાના હતા તો ઉછીના અલગ થોડોક લાખ રૂપિયા ભરી આ બીજા આ 2 લાખ રૂપિયા આપણે લે ભૈયા હાલ દે તો ભાઈ લ્યો આ તો ભેંસી છે મોકલ બનાવી આવડી પાડી કોણ કરશે તાર
હોકર પાડીને મતલબ એટલે આ હોકર કેવી? તમારો પહેરવા. એ મતલબ આ મલાવડી આવી ગઈ આયા. કઈ રીતની? એ હોય આવી જ રહી લે એમ ના આવે. તો એનું ના આવે. ફોન કરો. આ તો પેપર પહોંચે છે એમ ના થાય. હાલે આપણે હવે બેંકોટ આવે પાડી દી છે હોકર છે પાડી દી ને પાડી દો બાર પાડી બાર તો રિક્ષાથી બની ચલાવશે એવું છે હે તારે રિસ્ક છે પાડી 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 કરે ઈ આખો દાડો પાડી લાઈ ગોતે લઈ જાય લાવે ગોતે તો અહીંયા પાડી જ કેવરે પછી આપણે પાડી તમારે બાર પડ્યો તેમાં તાર આ બાકી ચાલી છે માલી તમે કરાલું ઓ ઘર આલ્યો એમ ઘર નહીં આલ્યું તો ઘર તમને આલતા હશું ઈ તો છે તાર ચાલી લાગશે ટાયર ખોલવા પાડીને બે પૈડા આવે ને હા. પગમાં હા ઈ ખોલીને સાઈડમાં મેલાય આવે ખાહડા આવે હે ખાહડા ઈ આવડે આવડે ખાહાડા નહીં આવશે પગમાં હા આવડે આવે હા ઈ ખાહાડામાં ચાવીથી ખોલીને સાઈડમાં મેલાય એમ ઘરે જ આવે આપણે ભરી ઘરે હવે તમે એક કામ કરો હું તમને રિક્ષા સુધી મેળવા આવું રેડી તમે રિક્ષા લઈને સોન ઘરે જાઓ મેરી કા લીધી બેન નથી લાગી આ પહેર રાખી તમે તો ના આવડું કે વાસુડું અલા ચમ ભાઈ તમારે રીહી જાય છે. તમે તો ઓલા પેલા આયા તા તો કીધું તું કે મારે તો રિસ્કા લેવી છે એ હોય નહીં હાય હું દલાલી કરું છું એટલે મત રિસ્કા લેવા હે તો ઈ ખબર હા નહીં તો મગજ સમજી ગયું હું પોસ વર્ષથી પાડી આલી હતી હા પણ પાડીના પૈસા નતા આવતા ચેક કરી ખબર છે આ 2 લાખ ઈ ના એવું છે એટલે 2 લાખ ને 50,000 લેવા નતા રિક્ષા લઈ 35,000 માં તમારી મેં જોડે 2 લાખ નક્કી કર્યા અને તમારા જોડેથી મેં કેટલા કર્યા ખબર 35,000 એટલે મારા 2 લાખ ને 15,000 નીકળી ગયા આ પાડીના એવા દલાલી વેપારી રહેતો તો મને રૂપિયો નતો હાલતો જેવા ખોટે બોધ્યા છે વાસ્તે ગાસ્તે સિલે લઈને બોધ્યા બરોબર અને એ સિલેથી એને હોકળ કોમાઈ હેડા હવે આપણે હેડ છે માં હજુ પેલું ભેર એ આવ જોવા ગયા. છે ભૂરી દાજુ આવે છે તો ભાઈ તો ભેર નહીં ગોતેલી પણ હેડો હેડો બહાર તો હેડો આ તો જલ્દી થાઓ આ તો આપણે રિસ્કા છે તો તમે રિક્ષા નથી લેવાની હવે નહીં મારે રિસ્કા લેવું તમારે આવે છે હવે ના સારું કરજો મારે એકવાર સી વિશે લાઈટ બાઈટ ચેક કરો લાઈટ ચેક કરો ઈ ના લાગે તો પણ પેલા ભાઈ મને હોય કીધું હતું ઈ તો ભાઈ તમાર જેવું ભાઈ તમને ઈ જેવા ઓમ અંદર આવો અંદર એમ બેહો અંદર તો બેહવાનું ઓય જે હોય ઈ બેહું તો બતાવું હું પંચ પાડું એ પંચ મારું ઓહો હો ઠગડા થાય છે ઈ. આ લાઈટ છે આઈ યાર ટેપ આઈ ભલે આઈ કે ફેર કે બાકી આ ટેપ ન્યુ ઇન બટન શું આન્યું આઈન બતા થઈ ગયું ચાલે ચાલ થઈ ગયું બધું આ પેટી પડી ને ચેવડી મોટી પેટી છે ઈ તો મારી ઘરે ભાગ છે જો આકાશ ઈ કાશ 2 કાશ 3 કાશ 4 કાશ 5 કાશ 6 કાશ છે એ આ પેટી રે આ ચાઈ બંધ કરો કરી પછી પોસ્ટ ફોન ગેસ પડ્યો છે જો છે કે નહીં જરી હવે તમે છે ને હવે તમે હાસવી હા. અને ના હોય ડ્રાઈવર છે તમારો જોડે મજા આવે નહીં તો ફોન હા, તો તમારે રીતે બોલાવજો હું જવું હા. ઈ નાખીને વ્યવહાર કરવાનો હતો ને એટલે હું જવું ભયા હા પૈસા શાના પૈસા મારા બાપ હોય રિક્ષા એટલે ખસ કે જાય છે કેમ ઓલું ડુસી આવતા મને ગોતરે બાજી થાય ખબર છે એ તો પાપી નતું મોન કે કરે છે વાતે વાતે એટલે તું રેવા જાય હમણાં ખોટા કોમના તું હા ખાઈ તો પડી પૈસા લાય ઈ પૈસા પૈસા કોઈ નથી પૈસા લાય ઈ હમણાં ના, ડુસી પૈસા લાય ને તું એ પૈસા મારા પહેલા તું રાઈડ મિલો છે ઉઠ પ્રો ઓ ડોહા શું કરો હો કોઈ નહીં રમ આ શું કર પૈસા અડપ્યો છે ચા પે રિક્ષા બેસી લાય પૈસા લાવવાનો ડોહા રિક્ષા લઈ દે નહીં પૈસા પૈસા બે પૈસા માંગો છે કે તમે પેલું પૈસા ના માંગુ તો છે ને હાટ એટલે તારે શું કરવા? મારા બાપીને શું કહું હમણાં મને આપી એટલે રિસ્કા લાઈ ને એટલે મને નવી રિક્ષા લાવે હવે દેખીએ તો તમે બે ભાગશે ને આટલો બધો એટલે મને નવી રિક્ષા એ લાવે શું 24 કલાક તમારા ભેગી ખેતરમાં કામ કરતી ને હવે કે ચાના પૈસા લ્યો મારા પાસે તો 35 જેવા પડ્યા
લાવ પોતી મને આપો ના પણ આ ઘરમાં તો છે લાવ 100 રૂપિયા લાય એલો ભયા પણ આ મને વસે બગાડે છે હ પૈસા મારા હે ભાઈ તું ઈ દે કે લાગી વસી હલો ભાઈ મારા ઘરથી બે બે જો તમે ને હવે તમારો ભાઈ નથી હળો આ ડોહુલો અને ભાઈને શીખાડે છે આ ડોહુલો આ દો કોઈ નથી બાપીનું મોન અમે જો ભાઈનું કીધું એ મારી નાખશે ને પણ ચમ લડો છો લાપા હે હા ચમ લડો છો આ તમે રિસ્કા નથી ગ્રાહક લઈને હા પૈસા જ પાછી પૈસા હાર બે મને મારી નાખો તમે તમે આવ્યો એવું હતું એમ ઓય પૈસા હાલ હવે ઉભા કરો દો તારું બથપડા જાવી તમારે હાલ લઈ લો બાબા આ દુસી મારી નાખશે હે આ દુહાન તો ફરજી ખુલી ગયો દુહા મારી નાખો તેની વાર મારી દેલા પણ દોહા આવું તો ના ચમ ઘરે ઘરમાં લડો છો તો પૈસા પહોંચ્યા જાનો વેચી તો કોઈ પૈસા જાય ના દોહા ઘરે ઘરમાં તો આવું ના હોય બે ભય ભય ભાવ તમે અમે બે ભાઈ ખાલી વાત કરતા હતા એમાં તો ડુસી આવી કરી મારવા માંડે મને બે ભાઈ આ બે લડવા માંડે ડુસી એટલે ભાભી મારે છે મેં નહીં મારે ત્યારે તમે લીધા હતા પૈસા એટલે પૈસા તો હું લઉં મારી ઈચ્છા હતી એટલે જો અમે રાખું છે હા હા, ભાઈ, ફોન ભાઈ. કરાવતા હતા તમે તાર પૈસા રાખો હેડ આપણે હેડ હું તમારે હાલ આવું મારે નહીં ચાલ રાખો ઘરે સુજા પડે રડો માણસ મને ફેર હવે તમે જાણો તમારે ભાભી જાણો બે ઓ આવો દોહા માનતા તો નહીં એવી છે દોહા આપણે નાસ્તો બાપ તો લે લાવ. હું તો રિક્ષા લઈ આવીશ રેડી હા એ તો વાંધો નહીં હેડ આપણે બે રેડી? આવી હવે આપણે આ રિક્ષાનો ભાગ છે ને બીજો બનાવશે રેડી હવે પૈસા આલી પૈસા ની તને ઈકો ગાડી લઈ આવીશ હા તો એક ગાડી લાગે તો આપણે જતા રહે એટલે આપણે રોટલો હોય બેહવાનું છે. આપણે ઘર નથી આપણે ઘર નથી એકદમ જ છડી છે કોઈ લાગે ડુસી કાઢી મેલા મન તો પૈસા હાલો પણ હું આ તો જમાનો છે ને મારે હું તો નવ ચાકીટ લઈ આવી ના તો પછી તો લાગશે પૈસા કેવા? ના તો